પ્રોપર્ટી શોમાં બીજા સેગમેન્ટમાં મિત્રો આપણે આજે આજના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે બિલ્ડર્સોએ કરેલી એમ્યુનિટીઝની આપણે આ પહેલા બહુ વાત કરી હતી, પરંતુ એમ્યુનિટીઝમાં ટેકનોલોજી તો આપણે વાત કરી શકીએ કે ઘણી બધી ટેકનોલોજી એવી હોય છે કે જેમાં યુઝર્સને, ફ્લેટ હોલ્ડરને કે પ્રોજેક્ટ્સમાં કોઈ પણ કોર્પોરેટના કોઈ પણ બિલ્ડિંગ્સમાં આ વસ્તુ પ્રોફિટેબલ અથવા તો ફાયદાકારક કઈ રીતે બની શકે એ ટેકનોલોજીની વાત કરીશું. અને આ ટેકનોલોજી છે મિત્રો કે ટ્યુબવેલ ટેકનોલોજી કે જેનાથી 150-200 ફીટ સુધી પાણીનો જે ફ્લો એ સપ્લાય થઈ શકે છે. અને આ ટેકનોલોજી કોઈ પણ સબમર્સિબલ પંપ અથવા તો પાવર સપ્લાય વગર આ ટેકનોલોજી થઈ શકે છે. તો મિત્રો આપણી સાથે ત્રિવેદ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડના જતીનભાઈ ત્રિવેદી છે, તેમની સાથે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું કે આ ટેકનોલોજી શું છે. જતીનભાઈ, આ ટેકનોલોજી આપ કોઈ બી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ, કોમર્શિયલ પ્રોજેક્ટ કે ગવર્મેન્ટના કોઈ બી પ્રોજેક્ટ્સમાં જ્યારે યુટિલાઇઝ કરવાનો હોય, એને એપ્લિકેશન કરવાનું, તો આપની દ્રષ્ટિએ ત્યાં લોકેશનમાં આપ શું ઓબ્ઝર્વેશન કરતા હોય કે આ ટેકનોલોજી આપણે કેવી રીતે લગાવી શકાય? અશોકભાઈ, આપે ખૂબ જ સુંદર સવાલ કર્યો. અમે જ્યારે રેસિડેન્શિયલ, કોમર્શિયલ કે ગવર્મેન્ટ સાથે જ્યારે આ ટેકનોલોજીથી ટ્યુબવેલ બનાવવાનું શરૂ કરતા હોઈએ છીએ, ત્યારે અમે તે જમીનમાં પાણી, પૂરતું પાણી કયા ડેપ્થ ઉપર છે એના રિપોર્ટ્સ લઈએ છીએ, જીઓલોજીકલ રિપોર્ટ લઈએ છીએ. બીજું, અમે સોઇલ, ત્યાંની સોઇલ અને ત્યાંની પાણી, વોટર, એ બે અંગેના રિપોર્ટ્સ અમે લેતા હોઈએ છીએ, જેથી આ ટેકનોલોજીથી આપણે સંપૂર્ણપણે સફળતાથી ઇલેક્ટ્રિસિટી વગર અમે પાણી આપી શકીએ, પૂરતા પ્રમાણમાં આપી શકીએ. અને એ પાણી અમે ગ્રાઉન્ડ લેવલથી 100 થી 50 ફૂટથી શરૂ કરીને 150 ફૂટ સુધી પાણી અમે અબાવ ગ્રાઉન્ડ લેવલ આપીશું. જતીનભાઈ, આજની મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયા અને હાઈ રાઇઝ બિલ્ડિંગના પણ કોન્સેપ્ટ આવ્યા, તો એમાં આપણો ક્વેશ્ચન કે આપણી આ જે ટેકનોલોજી છે તો એ હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં ખાસ કરીને જે પ્રેશરની વાત કરે છે કે આજે 10 માળના ટાવર, 12 માળના, 15 માળના ટાવર આવી ગયા છે, તો આ ટેકનોલોજી પ્રેશરની જે વાત છે તો એનું પ્રેશરનું જે મેજરમેન્ટ છે એ આ ટેકનોલોજીમાં કઈ રીતે કામ કરી શકે અથવા તો કેટલી ડેપ્થ સુધી આ પ્રેશર કામ કરી શકે? અત્યારના જે હાઈરાઇઝ કન્સ્ટ્રક્શન અને જે ડેવલપમેન્ટ આવી રહ્યું છે એની અંદર આપણી ટેકનોલોજીથી આપણે મિનિમમ 10 માળ સુધી લોરાઇઝ બિલ્ડિંગોથી શરૂ કરીને 10 માળ સુધીના બિલ્ડિંગોમાં પાણી આપણે ઉપર સુધી પહોંચાડી શકીશું. પ્રેશરની વાત આવી તો આપણે અડધા ઇંચના પાઇપથી 10 ઇંચના પાઇપ સુધીનું પુષ્કળ વિપુલ પ્રમાણમાં પાણી પણ 10મા માળની ઉપરની ટેન્ક સુધી પહોંચાડી શકીએ એવી આપણી ટેકનોલોજીની ક્ષમતા છે. જતીનભાઈ, તમે વાત કરી કે આ ટેકનોલોજી મેન્ટેનન્સ રહીએ તો જે પણ યુઝર્સ છે એ લોકોને એશ્યોરન્સ ગેરંટી તરીકે આપ અથવા તો એમ કહી શકાય કે આ ટેકનોલોજીનું ફ્યુચર્સ તમે શું માનો? અશોકભાઈ, આપના સુંદર સવાલના અનુસંધાનમાં આપને જણાવું કે આ ટેકનોલોજીથી વર્ષો સુધી પાણી અને વાપરનારાઓને મળ્યા કરશે, પણ અમારી કંપની 2 વર્ષ સુધીમાં કોઈ ટેકનિકલ ખામીને લીધે કોઈ સમસ્યા સર્જાય પાણીની તો અમે લોકો એને ફ્રી રિપ્લેસમેન્ટ કરી આપીશું. જતીનભાઈ, આ ટ્યુબવેલ ટેકનોલોજી દ્વારા હાલમાં આપ કયા પ્રકારના પ્રોજેક્ટ કરી રહ્યા છો અને સરકાર દ્વારા આ ટેકનોલોજીમાં આપણને કેવો પ્રતિભાવ સરકાર તરફથી? અશોકભાઈ, આ ટેકનોલોજી દ્વારા અમે લોકો અત્યારે અમદાવાદ અને ગાંધીનગરના ખૂબ મહત્વની જગ્યાએ એક ટ્યુબવેલ આ ટેકનોલોજીથી ચાલુ કરી રહ્યા છીએ, જે આવનારા થોડા દિવસોમાં જ અમે લોકો માટે ડેમોન્સ્ટ્રેશન માટે ખુલ્લો મૂકવાના છીએ. સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ ટેકનોલોજીનો લાભ ગુજરાતના ખૂણે ખૂણે સુધી તેમજ કેન્દ્ર સરકાર આમાં રસ લઈ આ ટેકનોલોજીથી લોકોને ભારતના તમામ જગ્યાએ લોકોને વિના ઇલેક્ટ્રિસિટીએ કે જ્યાં ભારતનો 80% વિસ્તાર એવો છે કે જ્યાં લાઇટ નથી, ઇલેક્ટ્રિસિટી નથી, તો ત્યાં પણ લોકોને આ ટેકનોલોજીનો લાભ મળે, લોકોને પાણી મળે અને ખર્ચ વગરનું પાણી મળે એ જોવાની અમારી ખૂબ જ તીવ્ર ઈચ્છા છે. જીટીપીએલ અમને આમાં સહયોગી થયું છે, અમને લોકો સુધી પહોંચાડવામાં
આપે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છીએ, તો અમે આપના પણ ખૂબ જ આભારી છીએ. જતીનભાઈ, આપનું ત્રિવેદ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડમાં આ જે ટેકનોલોજીની આપણે ખૂબ સારી વાત કરી, પણ આપ રિયલ એસ્ટેટમાં પણ ઘણા બધા સંકળાયેલા છે અને આપનું કોન્ટ્રીબ્યુશન ઓલ ઓવર ગુજરાતમાં બધે પથરાયેલું છે. જ્યાં સુધી ટેકનોલોજીની વાત છે તો આપનું ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ રિસર્ચ એમાં ટ્યુબવેલ ટેકનોલોજી સિવાય બીજી કઈ ટેકનોલોજી આપણે ડેવલપ કરેલી? અશોકભાઈ, 1985 થી અમે લોકો રિયલ એસ્ટેટ બિઝનેસમાં સંકળાયેલા છે. ગુજરાત તથા બીજા આજુબાજુના રાજ્યોમાં રિયલ એસ્ટેટમાં અમે કામગીરી કરી રહ્યા છીએ. એ સિવાય અમે લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર અત્યારે કાર્યરત થયા છીએ. લોકોને ખૂબ જ ઓછા ખર્ચમાં એફોર્ડેબલ હાઉસિંગ મળે એવો અમારો એક સનિષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ. ત્રિવેદ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડમાં અમે લોકોએ ટ્યુબવેલ ટેકનોલોજી સિવાય લોકોનું જીવન સરળ બને એવી બીજી અનેક ટેકનોલોજીની શોધ કરી છે. જેની અંદર એક ટેકનોલોજી એવી છે કે જે હાઇબ્રિડ કાર છે. હાઇબ્રિડ ટેકનોલોજીથી અમે જે ગાડી ડેવલપ કરી રહ્યા છીએ એની અંદર 1 લીટર પેટ્રોલમાં 4 વ્હીલર 500 કિલોમીટર ચાલે એવો અમારો સનિષ્ઠ પ્રયાસ છે. અમે એક ટેકનોલોજીની શોધ કરી છે જે આવનારા ટૂંક સમયમાં પ્રજા સમક્ષ અમે લાવવા માંગીએ છીએ. એ સિવાય અમે એક માઇલેજ બુસ્ટર ડેવલપ કર્યા છે. જે માઇલેજ બુસ્ટર હાલ જે આપણી જે કોઈ 2 વ્હીલર કે 4 વ્હીલર છે એની અંદરની જે એવરેજ છે એને 4 ગણા જેટલી એવરેજ વધારી આપે છે. અને જે હયાત વ્હીકલ્સમાં અને નવા આવનારા વ્હીકલ્સમાં પણ એ ટેકનોલોજીનો ઉપયોગ થઈ અને એવરેજ વધી શકશે એવો અમારો પ્રયાસ છે. આ સિવાય બીજી ટેકનોલોજીની વાત કરું તો અમે લોકો એક એવા કુકિંગ સિસ્ટમ ડેવલપ કરી છે, સોલર કુકિંગ સિસ્ટમ, જેની અંદર માણસ ફ્લેટના કિચનમાં રહીને સોલર કુકિંગનો બેનિફિટ મેળવી શકશે, ફ્રી કુકિંગ હશે અને સોલરના જે ન્યુટ્રિશનલ કુકિંગના ન્યુટ્રિશનલ બેનિફિટ છે એનો લાભ પણ લઈ શકશે. તે સિવાય સામાન્ય માણસ માટે અત્યારે અમે એક પોર્ટેબલ એસી ડેવલપ કરી રહ્યા છીએ કે જે એસીથી માણસ માત્ર 100 થી 125 રૂપિયાના માસિક ખર્ચમાં આરામથી એના ઈચ્છિત ટેમ્પરેચરે એ સૂઈ શકશે અને એને પૂરતી ઊંઘ અને પૂરતો એને આરામ મળી શકશે. જતીનભાઈ, આપણે પાછા ટ્યુબવેલ ટેકનોલોજી પર આવીને વાત કરીએ તો બહુ સીધો હું તમને સવાલ કહું કે આજની જે સિટીઝમાં જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમાં આ જે ટેકનોલોજીની ખૂબ જ અગત્યતા છે અને જરૂર પણ છે, તો બિલ્ડર્સોમાં અથવા તો નવી જે પ્રોજેક્ટ હતી રેસિડેન્શિયલ સ્કીમોમાં આ ટેકનોલોજીનું શું ફીચર્સ અથવા તો કેટલી ડિમાન્ડ, કેટલું આકર્ષણ વધશે? અશોકભાઈ, આપના સુંદર સવાલના અનુસંધાને આપને જણાવું કે દરેક જેટલી સ્કીમો થશે એ સ્કીમોમાં દરેક બિલ્ડર આ ટેકનોલોજીથી ટ્યુબવેલ બનાવવાનું જ વિચારશે. એનું કારણ એ છે કે એને ઇનિશિયલ જે કોસ્ટિંગ છે એ ખૂબ જ ઓછું પડશે. એ પછી એ એના આવનાર માણસો અંદર જે રહેવા આવશે એનો પણ વિચાર કરશે, તો એ લોકોને મેન્ટેનન્સ ફ્રી અને ખૂબ જ લાંબો સમય આ ટેકનોલોજીથી કોઈ મોટર બગડવાનો સવાલ નહીં આવે, કોઈ સબમર્સિબલ પંપનો સવાલ નહીં આવે, ઇલેક્ટ્રિકલ કન્ઝમ્પશન બિલકુલ નહીં આવે. એથી દરેક બિલ્ડર, દરેક ડેવલપર એવું વિચારશે કે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એને ત્યાં પાણી મળે. વધુમાં આ ટેકનોલોજીથી ટ્યુબવેલ બનાવવાથી બિલ્ડરો માટે એક વધારાની એક મોડર્ન એમ્યુનિટી તરીકે ઉપયોગમાં આવશે. એ એને જે પૈસાનો બચત કરશે એના લીધે જે એના ગ્રાહકો છે એને એનો ખૂબ જ સારો બેનિફિટ મળશે. બેનિફિટ એમને ઇનિશિયલ જે એક્સપેન્સીસ આપવાના થાય છે, જે ફ્લેટની કે એની કિંમતમાં ઘટાડો થશે. તદુપરાંત ભવિષ્યમાં પણ એના મેમ્બર્સને ખૂબ ધ્યાન રાખી રહ્યો છે એવો એક સુંદર મજાનો મેસેજ એના મેમ્બર્સ પૂરતા પાસે પહોંચશે. તો જતીનભાઈ અને પરબતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે જે મોડર્ન ટેકનોલોજીમાં આ એક આપની ટ્યુબવેલ ટેકનોલોજીની ખૂબ સારી માહિતી આપી અને આપનો વેલ્યુએબલ ટાઈમ અમારા ડ્રીમ પ્રોપર્ટી શોમાં રાખ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અશોકભાઈ, ઓકે, થેન્ક યુ ટુ યુ એન્ડ જીટીપીએલ. આપણે ખૂબ જ રસ લઈ અમને સાંભળ્યા અને અમને લોકો સુધી પહોંચાડવામાં ખૂબ જ કાર્ય કરી રહ્યા છો. આપનો ફરી વખત ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ સર. ફરીથી સ્વાગત છે દર્શક મિત્રો. તો મિત્રો, આ હતી એક ટ્યુબવેલ ટેકનોલોજી કે જેમાં જતીનભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે આ ટેકનોલોજી ટોટલી એનર્જી પાવર ફ્રી છે અને મેન્ટેનન્સ ફ્રી છે અને કોઈ પણ જાતના સબમર્સિબલ પંપ સિવાય
રેસિડેન્શિયલ એરિયામાં 10 માળના ટાવરમાં આસાનીથી 150 ફૂટ સુધી પ્રેશરથી પાણી ફેંકી શકે છે. તો મિત્રો જોઈશું કે, અને ખાસ કરીને એમને જણાવ્યું કે આ હજી ટેકનોલોજી તેમની ઇન્વેસ્ટમાં છે અને ધોલેરા અને ગાંધીનગરના એક પ્રોજેક્ટમાં એ લોકોએ સફળ રીતે આનું પરીક્ષણ કર્યું છે. તો મિત્રો એ જોવાનું રહેશે કે આવતા દિવસોમાં રેસિડેન્શિયલમાં આ ટેકનોલોજી કેટલી કામ કરશે. અને આ સાથે જ મિત્રો અહીંયા સમય થયો છે રજા લેવાનો, પરંતુ ડ્રીમ પ્રોપર્ટી શોના અમારા તમામ બિલ્ડર્સો કે જે લોકોએ 1, 2, 3 BHK ની સ્કીમો કરી છે અને કન્સ્ટ્રક્શન રિલેટેડ જે કંપનીઓ છે અને ઇન્ટિરિયર ડિઝાઇનના પ્રોડક્ટના મેન્યુફેક્ચરર્સો જો અમારા ડ્રીમ પ્રોપર્ટી શોમાં એડવર્ટાઇઝિંગ અથવા તો સ્પોન્સર તરીકે આવવા માંગતા હોય તો મને આ નંબર ઉપર સંપર્ક કરો. અમે ચોક્કસથી અમારા સેલ્સ એક્ઝિક્યુટિવને આપણી પાસે મોકલી અને જરૂરી માહિતી પૂરી પાડીશું. કીપ વોચિંગ ડ્રીમ પ્રોપર્ટી શો, સેમ ટાઈમ, સેમ ચેનલ. ટિલ ધેટ, ગુડ બાય.